આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસમાં આગળના વિડીયોમાં આપણે જાહેર ક્ષેત્રના સ્વરૂપની વાત કરી હતી. હવે આપણે જોઈશું કે જાહેર નિગમ. તો જાહેર નિગમ કોને કહેવાય અને જાહેર નિગમની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરીશું. આ પ્રશ્ન જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો એ પ્રશ્ન પૂછાય છે. તો એમાં પહેલાં આપણે અર્થ લખવાનો અને એક ઉદાહરણ આપીને પછી આપણે લાક્ષણિકતાઓ સમજાવવાની. તો અર્થ, તો જાહેર નિગમ કોને કહેવાય? તો જે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ એકમને જાહેર નિગમ કહે છે. આમાં શું હોય કે જે સંસદ કે વિધાનસભાનો એક ખાસ કાયદો પસાર કરીને જે અસ્તિત્વમાં લાવ્યા હોય તેને આપણે જાહેર નિગમ કહે છે. આ કાયદામાં નિગમની સત્તા, ફરજો, અધિકારો, જવાબદારી, કર્મચારીની નોકરી માટેની નિયમો, સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ એસટી નિગમ, એટલે કે ગુજરાતની બસની સેવા પૂરી પાડતી તે. બીજું ભારતીય વીમા નિગમ, જેને આપણે કહીએ છીએ એલઆઈસી. ઇન્ડિયન એર લાઇન્સ, એટલે કે જે ઇન્ડિયન એરલાઇન્સ છે એ પણ એક પ્રકારની નિગમ છે. એલઆઈસી પણ નિગમ છે, એસટી પણ, બસ સેવા પણ એક નિગમ છે. આ બધું સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું છે, એટલે કે એના નીતિ નિયમો પ્રમાણે આ એક અસ્તિત્વમાં આવેલું છે અને એના સંચાલન એના થકી સંચાલન થતું હોય છે. તો એમાં આપણે જોઈએ તો એની લાક્ષણિકતા શું? તો પહેલું સ્થાપના. તો સ્થાપના કઈ રીતે થાય? તો આપણે આગળ જોઈ લીધું કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા પસાર કરવામાં આવેલો એક નિગમ છે. એટલે આ શું છે? જાહેર નિગમ શું છે? એક સંસદ કે વિધાનસભામાં પસાર કરાયેલા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કાયદામાં જાહેર નિગમનો હેતુ, અધિકારો, જવાબદારીઓ અને ખાસ સવલતો વિશેની માહિતી પણ આપવામાં આવે છે. બીજી માલિકી. તો જાહેર નિગમની માલિકી કોની હોય? તો જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની, એટલે કે કેન્દ્ર સરકારની પણ હોય, દાખલા કે એલઆઈસી. રાજ્ય સરકારની પણ હોય, દાખલા તરીકે એસટી. અને બે સંયુક્ત પણ હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. આ બંનેની સંયુક્ત માલિકીની પણ હોઈ શકે. જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની વહેંચણી સરકાર હસ્તક હોય છે. જો નુકસાન થાય તો સ્વાભાવિક રીતે સરકારે જ ભોગવવું પડે. સરકાર દ્વારા મૂડી ભંડોળ. જાહેર નિગમને સરકાર દ્વારા મૂડી પૂરી પાડવામાં આવે છે. તે સરકાર અને જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી પણ જરૂર હોય તો મેળવી શકાય છે. એટલે કે આ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે અને જરૂર પડે તો જનતા પાસેથી પણ લેવામાં આવે છે. નેક્સ્ટ, અલગ અસ્તિત્વ. કે જાહેર નિગમનું અસ્તિત્વ કેવું હોય છે? અલગ હોય. જાહેર નિગમ કાયદાકીય રીતે અલગ વ્યક્તિત્વ ધરાવે છે, જેથી કંપની તરીકેના બધા જ લાભ મેળવી શકાય. એક કંપનીમાં જે રૂલ્સ રેગ્યુલેશનના લાભ મળતા હોય તેવું જાહેર નિગમમાં પણ મળતું હોય. સંચાલનમાં સ્વતંત્રતા. નિગમની માલિકી સરકારની હોય છે. નિગમની માલિકી કોની હોય છે? સરકારની. માલિકી સરકારની હોવા છતાં નિગમ સંપૂર્ણ સ્વાયત્ત ધરાવે છે. સ્વાયત્ત એટલે પોતાની રીતે સંચાલન કરી શકે તે.
પ્રધાન રોજબરોજના કાર્યોમાં દેખરેખ કરતા નથી. નિયમો લેવા અને તેનો અમલ જાહેર નિગમોને મોકરાશ આપે છે. એટલે કે જે એના દાખલા તરીકે એસટી હોય અથવા એલઆઈસી હોય તો એલઆઈસીના જે પ્રધાન હોય તે અથવા તો એસટી નિગમના તે રોજબરોજના જે દાખલા તરીકે એસટી નિગમના જે વ્યવહાર એટલે કે વ્યવહારિકમાં જે એ નિયમો ઘડતા હોય પણ એમાં દરરોજ દખલગીરી નથી કરતા. એમાં નિયમો અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં જે તે નિગમના અધિકારીને મોકરાશ આપે છે. કર્મચારી નિયમો. જાહેર નિગમોના કર્મચારીને સરકારી કર્મચારીના નિયમો લાગુ પડતા નથી. સરકારી નિયમો અલગ હોય છે અને જાહેર નિગમના કર્મચારીના નિયમો પણ અલગ હોય છે. જાહેર નિગમના કર્મચારીઓના નોકરીના નિયમો જે તે નિગમના કાયદામાં હોય છે, જે અનુસાર કર્મચારીઓએ ફરજ બજાવવાની હોય છે. ઘણી વખત સરકાર અધિકારીઓને જાહેર નિગમના સંચાલન માટે પ્રતિયુક્તિ ઉપર રાખવામાં આવે છે. એટલે કે આમાં જે જાહેર નિગમ અને સરકારી કર્મચારી આ બંને અલગ છે. સરકારી કર્મચારીને જે નિયમો લાગુ પડતા હોય એ જાહેર નિગમના કર્મચારીને નિયમો લાગુ ના પણ પડતા હોય અને એના નિયમો જે નિગમ એ પોતે બનાવતી હોય છે. એટલે કે અલગ હોય છે. એની જવાબદારી, ફરજ, જવાબદારી, નોકરીના નિયમો, પગાર ભથ્થાના નિયમો આ બધું અલગ હોય છે. સંચાલક મંડળ દ્વારા સંચાલન. જાહેર નિગમનો વહીવટ સંચાલક મંડળ સંભાળે છે. સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે છે. એટલે કે આનું આખું વહીવટ કોણ કરે તો સંચાલક મંડળ. તો સંચાલક મંડળની નિયુક્તિ કોણ કરે તો સરકાર કરે. અને જાહેર નિગમ જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ, સફળ ધંધાદારી, વ્યવસાયમાં નિષ્ણાત હોય તેવી વ્યક્તિઓની નિમવામાં આવે છે. સંચાલક મંડળમાં કોણ કે જાહેર જીવનમાં જે સફળ થઈ હોય, ધંધામાં બહુ સફળ થઈ હોય એવી વ્યક્તિઓને નિમવામાં આવે છે, જેને પરિણામે સંચાલન એક સારું થઈ શકે. સંસદ વિધાનસભાને જવાબદાર. નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ વિધાનસભા સમક્ષ મૂકવામાં આવે છે. માટે નિગમો ગ્રાહકોના અથવા જાહેર જનતાના ભોગે વધુ નફો મેળવવાની વૃત્તિ રાખતા નથી. જે નિગમ છે એ બહુ નફો મેળવવાની આશય રાખતા નથી. એમાં નહીં નુકસાન નહીં પ્રોફિટ, થોડોક પ્રોફિટ કરતા હોય છે કારણ કે એના જે રોજબરોજના ખર્ચાઓ નિભાવવા માટે. એટલે તો આપણે દાખલા તરીકે એસટીમાં જઈએ અને પ્રાઇવેટ સાધનમાં જઈએ તો એસટીનું ભાડું ઓછું હોય છે. કેમ? કારણ કે એ નિગમ છે એટલે કે એ નફાનો હેતુ બહુ રાખતા હોતા નથી. આથી સંસદ અને વિધાનસભાનો અંકુશ રહે છે. અને જે નિગમ છે એમાં કોનો અંકુશ રહે તો સંસદ અને વિધાનસભાનો અંકુશ રહે છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ આ તો આપણે જોયું કે જાહેર નિગમ, એના પછી આપણે જોઈએ કે સરકારી કંપની કોને કહેવાય. કંપની અને સરકારી કંપની, પ્રાઇવેટ કંપની અને સરકારી કંપની. એમાં આપણે જોઈશું સરકારી કંપની કોને કહેવાય. તો એનો અર્થ અને એની લાક્ષણિકતા. સરકારી કંપની એટલે શું, એનું કોને કહેવાય. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય. કે જે કંપનીના શેર અથવા તો એમાં મૂડી જેમાં 51% કોની હોય, સરકારની હોય, અને 49 જેટલી જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હોય. 51%માં કોની હોય, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા બંનેની ભેગી હોય. તો એને શું કહેવાય, સરકારી કંપની કહેવાય છે. જેમાં સરકારની મૂડી કેટલી હોય, 51%. 49 અન્યની હોય. કારણ કે 50-50 થઈ જાય તો બેનું ઇક્વલ થઈ જાય. એટલે
49 અને 51, 51 એટલે વધારે કહેવાય, 49 છે, જેની પાસે વધારે મૂડી એનું સંચાલન વધારે થાય. એટલા માટે સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના. સરકાર બહુમતી શેર ધરાવતા હોવાને કારણે કંપનીનું સંચાલન ઉપર અંકુશ રાખે છે. સરકાર શું બહુમતી ધરાવે છે? કેમ? કારણ કે 51% શેર કોની પાસે, મૂડી કોની છે? સરકારની છે. એટલા માટે આવી કંપનીને સરકારી કંપની તરીકે ઓળખાય છે કે જેમાં 51% મૂડી કે શેર સરકારની હોય, જેના શેરનું ધારણ કરવામાં રાષ્ટ્રપતિના નામે કરેલું હોય અને જેનું સંચાલન ઉપર સંપૂર્ણ અંકુશ કોનો હોય? સરકારનો હોય. તો આવી કંપનીને કેવી કંપની કહેવાય? સરકારી કંપની કહે છે. સ્થાપના ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર તેની સ્થાપના કરવામાં આવે છે. બીજું, અલગ અસ્તિત્વ. કંપની પોતે અલગ કાયદાકીય વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. માટે કંપની કોઈપણ વ્યક્તિ સામે પોતાના નામથી દાવો કરી શકે છે અને અન્ય કોઈ વ્યક્તિ કંપની સામે દાવો કરી શકે. કંપની એ શું છે? વ્યક્તિ નથી, પણ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. એનું નામ છે પોતાનું. એટલે કંપની કોઈપણ વ્યક્તિ કંપનીના નામ જોગ એના ઉપર દાવો કરી શકે છે, અથવા તો કંપની પણ કોઈ વ્યક્તિની સામે પોતાના નામથી દાવો કરી શકે છે. એટલે કંપની એક વ્યક્તિ નથી, પણ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. એનું નામ છે પોતાનું. મૂડી સરકારી કંપનીમાં ઓછામાં ઓછા શેર અથવા તો મૂડી એટલે કે 51% સરકારની હોય છે. વહીવટ અન્ય કોઈ પણ કંપનીની માફક સરકારી કંપનીનો વહીવટ કંપની ધારાની જોગવાઈ અનુસાર થતો હોય છે. કર્મચારીની નિમણૂક. સરકારી કંપનીમાં કર્મચારીની નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારાધોરણ અનુસાર થાય છે. એટલે કે એ પણ સરકારના નીતિ નિયમોના અનુસાર સરકારી કંપનીમાં કર્મચારીની નિમણૂક થાય છે. સભ્યોની નિમણૂક. કંપનીના સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક સરકાર કરે છે. ઓડિટરની નિમણૂક. સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબો રાખવાના અને ઓડિટના નિયમો અને વિધિઓમાં મુક્તિ મળે છે. શું? સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબો રાખવાના અને ઓડિટરના નિયમો અને વિધિઓમાંથી મુક્તિ મળે છે, કારણ કે સરકારને. પરંતુ ઓડિટની નિમણૂક સરકાર કરે છે. એટલે કે નિમણૂક તો કરવી પડે છે ઓડિટરની. વાર્ષિક અહેવાલ સંસદમાં તેમજ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. બીજું, મૂડી મેળવવાની વ્યવસ્થા. સરકારી કંપનીની જરૂરી મૂડી સરકારને અને ખાનગી શેરધારકોને ફાળવેલા શેરમાંથી મેળવાય છે. એટલે કે દાખલા કે 51% તો સરકાર આપે, 49% શેરનું એ ઇસ્યુ બહાર પાડીને પણ ભંડોળ ભેગું કરી શકે છે. અને જરૂર મુજબ સરકારી કંપની જાહેર જનતા પાસેથી મૂડી પણ મેળવી શકે છે. નીતિ વિષયક નિયમો. સરકારી કંપનીના નીતિ વિષયક નિયમો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. એટલે કે જે એના નિયમો અને નીતિ અથવા તો કોઈ પણ ફેરફાર કરવું હોય તો જે તે ખાતાની કંપની હોય એના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે શું જોયું કે જાહેર નિગમ એટલે શું, જાહેર નિગમનો અર્થ અને લાક્ષણિકતાઓ, અને બીજો પ્રશ્ન સરકારી કંપની કોને કહેવાય અને સરકારી કંપનીની લાક્ષણિકતાઓ એટલે શું. આ બંને પ્રશ્નો તમારે પૂછાય છે. ઓકે.